આમ તો એવું હોય કે સ્ત્રીઓ ઘરમાં જ રહેતી હોય. નમસ્કાર, વોઇસ ઓફ ધ પીપલમાં અમારી સાથે છે. શું નામ છે તમારું? મારું નામ જાનવી આચાર્ય છે. અચ્છા, તો આ 2026 હવે આવી રહ્યું છે, આ નવું વર્ષ આવી રહ્યું છે, શું કહેવા માંગો છો તમે? બસ નવા વર્ષમાં બધા સરસ રીતે તંદુરસ્ત રહો અને તમારા પોતાના ડ્રીમ્સ હોય પૂરા કરો. અચ્છા, તો 2025માં કયા એવા ડ્રીમ્સ હતા જે પૂરા ના થયા, જે તમારે 2026માં પૂરા કરવા છે? ગવર્મેન્ટ જોબ લેવાની છે, તો એના માટે પ્રિપેરેશન કરવાની છે અને નવા વર્ષમાં જોબ લેવાની છે. નાઇસ નાઇસ. અને ધારો કે તમને ગવર્મેન્ટ જોબ મળી જાય, હા, તો અને મળી જ જશે મને એવું લાગે છે, તો કયું એવું કામ છે જે તમે કરવા માંગો છો અલગ, જે અત્યાર સુધી નથી થતું? ઓકે, પોતાના માટે જે બાકી હતા એ ડ્રીમ્સ પૂરા કરવાના, સરસ મજાનું ઘર લેવાનું. ઓકે, નાઇસ નાઇસ. અને બીજી જે મહિલાઓ છે ભારતની, ગુજરાતની, એમના માટે કોઈ ખાસ સંદેશ 2026નો? હા, એટલે આમ તો એવું હોય કે સ્ત્રીઓ ઘરમાં જ રહેતી હોય, તો એમને પોતાના માટે કંઈક નવા વર્ષમાં સારું કામ કરે. અચ્છા, એટલે વુમન એમ્પાવરમેન્ટને થોડું વધારે પ્રોત્સાહન મળે અને મહિલા પણ નિડરતાથી ને સશક્ત થઈને બહાર પડી શકે. બીજું કોઈ ખાસ મેસેજ કે વિશ તમે કરવા માંગતા હોય તો? બસ બીજું તો કઈ નહીં. ઓકે, થેન્ક યુ. આ વર્ષ બહુ સારું રહે એવી શુભકામનાઓ. થેન્ક યુ.